NCERT સ્વાધ્યાય 3.3 વિષય અને એમાં છેલ્લે જોયું દાખલા નંબર 25. હવે આપણે આજે ચર્ચા કરીએ એક નવા ટોપિકની કે જેનું નામ છે ત્રિકોણમિતીય સમીકરણો. ત્રિકોણમિતીય સમીકરણનો ઉકેલ કેવી રીતે લાવવો. અત્યાર સુધી આપણે ધોરણ 10 ની અંદર ખાલી દ્વિચલ સુરેખ સમીકરણ, દ્વિઘાત સમીકરણ બની ગયા છે. તો એની અંદર જેવી રીતે x ચલ આવતો હતો, y ચલ આવતો હતો, તો એવી રીતે અહીંયા સમીકરણની અંદર કયો અંદર આવશે? ત્રિકોણમિતીય, એટલે કે ફંક્શન કંઈક ને ક્યાંક જોડાયેલા હશે. જેમ કે કોઈ એક સમીકરણ લખું sin x cos x 2. આ એક ત્રિકોણમિતીય સમીકરણ છે. cos x 1/2 આ પણ એક ત્રિકોણમિતીય સમીકરણ છે. તો આવી રીતે જે પણ ત્રિકોણમિતીય જે પણ સમીકરણ મળશે કે જેની અંદર ત્રિકોણમિતિનો ઉપયોગ થયેલો હોય તો આપેલા સમીકરણને શું કહેવાય? ત્રિકોણમિતીય સમીકરણ કહી શકાય. હવે ત્રિકોણમિતીય સમીકરણનો ઉકેલ કેવી રીતે શોધાય? તો એની અંદર જોઈએ તો સૌથી પહેલા તો ઉદાહરણ જોઈશું. એ ઉદાહરણ અનુસંધાનમાં તમને ખ્યાલ આવી જશે કે સમીકરણ કઈ રીતે શોધાશે. તો ઉદાહરણ 18 અને ઉદાહરણ 19 આ બંને ઉદાહરણ જોશું અને ત્યાર પછી સ્વાધ્યાય 3.4 તમારે હોમવર્કમાં ક્લિયર કરવાનું છે. જેમાં દાખલા નંબર આવશે સ્વાધ્યાય 3.4 હોમવર્ક ક્લિયર કરવાનું થશે. એમાં દાખલા નંબર આવશે કયું? પહેલો. જે દાખલામાં પહેલાની અંદર સમીકરણો ઉકેલવાના છે અને એ સમીકરણનો ઉકેલ ઉદાહરણ 18 અને ઉદાહરણ 19 ની રીત દ્વારા ઉકેલવાનો રહેશે. ક્લિયર? તો ઉદાહરણ 18 સમજી લો અને ઉદાહરણ 19 સમજી લો એટલે તમને સ્વાધ્યાય 3.4 નો દાખલો પહેલો આવડી જશે. ઓકે? તેમ છતાં પણ કોઈ બી લાઈન કોઈ બી પ્રોબ્લેમ હોય તો ડાઉટ હોય તો લાઈવ લેક્ચરની અંદર પૂછી શકશો. ઓકે? તો જોઈએ ઉદાહરણ નંબર 18. સમીકરણ આપ્યું છે sin x √3/2 ના મુખ્ય ઉકેલ શોધો. sin x √3/2 ના મુખ્ય ઉકેલ શોધો. બરાબર? તો આપણને ખાલી આટલું જ આપ્યું છે કે sin x √3/2 છે. તો આમાંથી x ની કિંમત શોધવાની થાય. આપણે ઉકેલ શોધવો એનો મતલબ શું થાય કે ધોરણ 10 માં તમે ભણી ગયા છો કે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ લોપની રીત, ચોકડીની રીત અને આદેશની રીતે સમજી ગયા છો. તો એની અંદર તમે શું કરતા હતા? કોઈ પણ સમીકરણ હોય તો એ સમીકરણનો x ની અંદર કાં તો y ની અંદર ઉકેલ શોધતા હતા. તો અહીંયા સમીકરણ શેમાં છે? આખું સમીકરણ x માં છે. તો ઉકેલ શેનો મળશે? x નો જ ઉકેલ મળશે. ઓકે? તો x ની કિંમત કેટલી મળશે એ અહીંયા આપણને શોધવાની કીધેલી છે. ક્લિયર? તો sin x √3/2 તો x શોધવા માટે sin ક્યાં જાય? પેલી સાઈડ જશે તો આપણે એવું લખીશું sin ઇન્વર્સ √3/2. ક્લિયર? ફરી સમજી લો અહીંથી x લેવામાં આવે તો જે sin ગુણાકારમાં છે તો ક્યાં જશે? ભાગાકારમાં. અને ભાગાકારથી પાછું ઉપર જશે અંશની અંદર એટલે શું થઈ જશે? sin ના ઉપર ઇન્વર્સ આવી જશે અને √3/2. હવે ચેક શું કરવાનું તમારે કે x ની કિંમત √3/2 મળશે પણ ક્યારે મળશે? sin ની અંદર ક્યારે જોવા મળશે એ વસ્તુ અહીંયા લખવાની થશે. એટલે શું લખીશું? sin ઇન્વર્સ sin. ચલો √3/2 કોની કિંમત થશે? π/6 થશે, π/3 થશે કે π/2 થશે? તો π/6 થશે. π/6. તો sin π/6 ની કિંમત કેટલી થશે? √3/2. તો અહીંયા જો અહીંયા પણ sin છે, અહીંયા sin ભાગાકારમાં છે એટલે કે ઇન્વર્સ છે તો બંને સાઈડથી sin નીકળી જશે એટલે જવાબમાં શું હશે? x બરાબર ખાલી π/6. x બરાબર શું લખી શકાય? π/6 પણ લખી શકાય. એનાથી આગળ જઈએ તો x બરાબર 5π/6 પણ લખી શકાય. બરાબર? કોઈ પણ એક ઉકેલ આપણે શોધી શકાય છે. બરાબર? એટલે તમે જવાબની અંદર બે જવાબ લખશો તો પણ ચાલશે અથવા x π/6 લખશો તો પણ ચાલશે. જવાબની અંદર 5π/6 આવશે, પછી આગળ જઈએ તો 3π/6 થાય પણ 7π/6 પણ લખી શકાય. બધાનો જે જવાબ છે એ √3/2 થશે પણ માઈનસ પ્લસ સાઇન ની અંદર ફરક પડશે. પણ π/6 એટલે કે √3/2 થાય. એટલે x ની કિંમત જે મળશે એ π/6 અથવા તો 5π/6 પણ લખી શકશો. બંનેમાંથી કોઈ પણ એક જવાબ લખશો તો પણ ચાલશે. ક્લિયર? ચલો ઉદાહરણ નંબર 19. ઉદાહરણ નંબર 19 ની અંદર ઓકે અહીંયા જુઓ કે π/6 એ √3/2 સોરી π/6 ને પણ π/3 આવશે. અહીંયા પણ π/3 તો અહીંયા શું આવશે? 2π/3 કારણ કે sin 60 ની કિંમત કેટલી થશે? √3/2. sin 30 ની કિંમત તો 1/2 થશે. બરાબર? તો sin π/3
ઉદાહરણ નંબર 19 ઉદાહરણ 19 માં પૂછે tan x = -√3 tan x = -1/√3 ના મુખ્ય ઉકેલ શોધો તો જેવી રીતે ઉદાહરણ 18 માં ગણતરી કરી હતી એ જ રીતે અહીંયા ગણતરી કરશું તો અહીંથી x શોધવાનો થાય તો x બરાબર શું લખાશે tan ઇન્વર્સ -1/√3 tan ઇન્વર્સ -1/√3 તો x શું લખી શકાય તો x tan આપણે જો માઈનસ બહાર લઈએ તો શું લખાશે tan ઇન્વર્સ 1/√3 હવે 1/√3 tan ની અંદર કોની કિંમત છે ટેબલમાં જોઈએ તો કયા ખૂણાની કિંમત થાય તો -tan ઇન્વર્સ 1/√3 એટલે π/6 એટલે શું લખાશે tan π/6 ઓકે તો જવાબની અંદર tan નીકળી જશે x ની કિંમત શું થશે -π/6 પણ થશે અથવા તો આગળ જઈએ તો x બરાબર 5/6 પણ થશે અને x બરાબર 11/6 પણ થશે કેમ કઈ રીતે લખાશે આ બધું 5 અને 11 કેવી રીતે લખાશે તો 5/6 હોય તો શું લખશે કે π - π/6 લખાય જો કેવી રીતે 6π માંથી 1π નીકળી જશે એટલે કેટલા થશે 5π/6 તો આની કિંમત પણ કેટલી થશે 1/√3 થશે અહીંયા ચેક કરીએ તો π - π tan π આવશે 11/6 કરીએ તો 6 આ તો કરી નાખીએ 11/6 6 * 1 = 6 તો 11 ને 6 જાય તો 5 તો 5π ઓકે 5π/6 યસ 10π આવશે π/6 છે માઈનસ હવે 11π/6 11 કરવું હોય તો શું કરવું પડે 2π કરવું પડે 6 દુ 12 π/6 12 માંથી 1π જાય તો કેટલા થઈ જશે 11π/6 થઈ જશે બરાબર તો એને 2π - π/6 રીતે પણ દર્શાવી શકાય તો ત્રણે જવાબની અંદરથી કોઈ પણ એક જવાબ તમે લખી શકશો બરાબર તો આના અનુસંધાનમાં સ્વાધ્યાય 3.4 હોમવર્ક આવશે દાખલા નંબર 1 કે જેની અંદર કિંમતો આપે છે અને એનો ઉકેલ શોધવાનો છે બરાબર ટ્રાય કરજો ના ખબર પડે તો લાઈવ લેક્ચરની અંદર પૂછી શકશો અલગ હવે જોઈએ એક લાસ્ટ પ્રમેય આવશે પ્રમેયની અંદર કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય કોઈ પણ વાસ્તવિક સંખ્યામાં ત્રિકોણમિતીય સમીકરણનો વ્યાપક ઉકેલ શોધવા માટે કયા સૂત્રો ધ્યાનમાં લેશું એ લખીશું અહીંયા તો નંબર 1 પહેલું જે સૂત્ર છે એની અંદર યાદ રાખીશું કે sin આવે અને જો n belongs to z આવે આવું લખીશું sin x = sin y એનો મતલબ એવો થયો કે જો વ્યાપક ઉકેલ sin ની અંદર જોવા મળે જ્યાં n belongs to z તો x ની અંદર જો વ્યાપક ઉકેલ લેવામાં આવે તો કેટલું આવે nπ + -1/n nπ + -1/n into z nπ + -1/n into y yes into y જ્યાં n બરાબર z n belongs to z બરાબર તો આ એક વ્યાપક ઉકેલ છે કોઈ પણ સમીકરણનો વ્યાપક ઉકેલ શોધવાનો હોય તો એની અંદર sin x જો આપેલું હોય તો x બરાબર nπ + -1/n into y થશે એટલે એ પ્રમાણે આપણે જવાબ લખી શકીશું જેવી રીતે ધોરણ 10 માં તમે દ્વિચલ સુરેખ સમીકરણ લખતા હતા તો એનું વ્યાપક સમીકરણ કયું હતું ax + by + c = 0 ax + by + c = 0 દ્વિચલ સુરેખ સમીકરણની વાત છે ધોરણ 10 માં પણ હવે ધોરણ 11 સાયન્સની અંદર ત્રિકોણમિતીય સમીકરણનો જોવા જઈએ તો એની અંદર જો sin આવે તો sin ની અંદર વ્યાપક ઉકેલ થશે x બરાબર nπ + -1/n y જ્યાં n belongs to z n ની કિંમત z ની અંદર કોઈ બી સંખ્યા લઈ શકાય છે અને બીજા નંબરનું સૂત્ર લખે છે બીજા નંબરમાં હોય કે જો વાસ્તવિક સંખ્યાઓ x અને y માટે cos x = cos y થાય cos x = cos y થાય જ્યાં n belongs to z હોય તો x ની અંદર વ્યાપક ઉકેલ શું લખાશે 2
2n pi plus or minus 2n pi plus or minus y 2n pi plus or minus y જ્યાં n belongs to z બરાબર તો બંને ઉકેલો અલગ અલગ છે તમે ધ્યાન રાખીશું તો તમે ધ્યાન રાખજો x બરાબર n pi plus or minus -1 n into y છે ક્યારે sin આવે તો સમીકરણ જો sin ના સ્વરૂપમાં હોય તો આ વ્યાપક ઉકેલ લખવાનો જો સમીકરણ cos ના સ્વરૂપમાં હોય તો આ ઉકેલ લખવાનો પણ પ્રશ્ન એવો બને કે સમીકરણ sin માં પણ હોય અને cos માં પણ હોય તો શું કરવાનું બંનેના અલગ અલગ ઉકેલ શોધવાના અને એનો વ્યાપક ઉકેલ અલગ અલગ લખવાનો થશે જો sin ની અંદર જવાબ આવે તો sin ની અંદર વ્યાપક ઉકેલ લખો અને cos ની અંદર જવાબ આવે તો cos ની અંદર પણ વ્યાપક ઉકેલનો જવાબ લખવાનો રહેશે ક્લિયર તો આ રીતે થિયરી સમજવાની છે તો આ થિયરી તમે રાઈટ ડાઉન કરી લો હવે જોઈએ વ્યાપક ઉકેલના આધારે ઉદાહરણ નંબર 20 હવે જો ઉદાહરણ 20 પછી આગળ ગણાવીશું ઉદાહરણ નંબર 21 અને એના પછી આગળ ગણીશું ઉદાહરણ નંબર 22 આ ત્રણ ઉદાહરણો ક્લિયર કરાવીશ અને એ ઉદાહરણના અનુસંધાનમાં સ્વાધ્યાય 3.4 દાખલા નંબર પહેલો થઈ ગયો તો બીજાથી લઈને જે 9 સુધીના દાખલા છે બીજાથી લઈને ટોટલ 8 સુધીના દાખલા છે 9 પણ નથી 8 જ છે તો 6 દાખલા ટોટલ ક્લિયર કરવાના થાય 6 થી 7 દાખલા તો આ 2 થી લઈને 8 સુધીના દાખલા છે એ ટોટલ વ્યાપક ઉકેલ શોધવાના છે પણ એ શેના રિલેટેડ છે ઉદાહરણ 20 ઉદાહરણ 21 અને ઉદાહરણ 22 ના જેવા છે ઓકે તો એ પ્રમાણે આપણે ક્લિયર કરીએ ઉદાહરણ 20 ની અંદર આપણે છે sin x -√3/2 નો ઉકેલ મેળવો sin x -√3/2 નો ઉકેલ મેળવો તો ચોક્કસ વ્યાપક ઉકેલ શોધવાનો છે તો વ્યાપક ઉકેલ શોધવાનો છે અહીંયા ખાલી ઉકેલ જ લખ્યું છે તો ઉકેલ લખ્યું તો ઉદાહરણ 18 પ્રમાણે પણ જઈ શકાય પણ અહીંયા વ્યાપક ઉકેલ શોધવાનો છે પરીક્ષાની અંદર તમને સ્પષ્ટ લખેલું હશે કે આનો વ્યાપક ઉકેલ લખો ઓકે સ્વાધ્યાય 3.4 ની અંદર જોજો બે સૂચના હશે એક સમીકરણ ઉકેલો અને એનો વ્યાપક ઉકેલ શોધો બરાબર તે રીતે સ્પેસિફાઈ કરેલું હશે તો sin x -√3/2 આપેલો છે તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે sin x જે છે તેનો વ્યાપક ઉકેલ શું થાય તો x n pi plus -1 into y જ્યાં n belongs to z એ sin x નો વ્યાપક ઉકેલ થાય બરાબર આપણને ખબર છે કે x n pi plus -1 into n into y n belongs to z એ sin x નો વ્યાપક ઉકેલ થાય છે પણ અહીંયા આપણને શું આપ્યું છે sin x -√3/2 આપેલ છે તો x બરાબર શું થાય કે sin ઇનવર્સ -√3/2 થશે આપણે ઉદાહરણ 18 માં જોયું કે x લઈએ તો sin ઇનવર્સ શું થાય -√3/2 હવે √3/2 કિંમત કોની અંદર આવે તો π/3 ની અંદર આવે તો π/3 લખવું હોય તો શું લખી શકાય x sin ઇનવર્સ બરાબર તો શું લખાય sin pi plus π/3 કેમ એવું કારણ કે જે માઈનસ નો જવાબ છે તેનો જે જવાબ છે શું આવશે માઈનસ sin ઇનવર્સ માઈનસ એટલે શું લખાશે sin 2π/3 sin 2π/3 કેમ 2π/3 કારણ કે માઈનસ નો જવાબ આપેલો છે તો માઈનસ જવાબ ક્યારે આવશે તો પાઈ પ્લસ હશે ઓકે ત્રીજું ક્વોડ્રન્ટ કહેવાય ત્રીજા ચરણમાં sin શું આવે માઈનસ એટલે માઈનસ ને હટાવવા માટે sin ત્રીજા ચરણમાં લઈ લીધું એટલે શું આવશે પાઈ પ્લસ π/3 તો આગળના વિડિયોની અંદર ચરણની પણ વાત કરેલી છે તો ચરણની અંદર તમે જોજો કે ત્રીજા ચરણમાં sin શું બતાવે છે તો ઋણ હશે તો ઋણ હોય તો એને ધન કરવા માટે પાઈ પ્લસ π/3 લખવું પડશે એટલે sin અને sin શું થઈ જાય કટ થઈ જાય તો x બરાબર શું થશે પાઈ પ્લસ π/3 x શું મળ્યું પાઈ પ્લસ π/3 તો ટોટલ જવાબ કેટલો થઈ જશે x 3 પાઈ અને 1 પાઈ એટલે ટોટલ શું થઈ જશે 4 π/3 તો x નો જે જવાબ મળ્યો એ 4 π/3 થાય બરાબર તો આ x નો જવાબ છે એ કોનો જવાબ લખવાનો તમારે અહીંયા y નો જવાબ વ્યાપક ઉકેલની અંદર બરાબર તો એ ધ્યાન રાખજો તો x બરાબર વ્યાપક ઉકેલ શું થશે n pi plus -1 n આખું પદ એમ આવશે y ની જગ્યાએ શું લખાશે 4 π/3 જે n belongs to z તો આ આખા દાખલાને ક્લિયર કરવાનો થશે બરાબર તો આખો દાખલો તમે એક વખત જોઈ લો અને રાઈટ ડાઉન કરો
હવે જોઈએ ઉદાહરણ નંબર 21. ઉદાહરણ પરફેક્ટ ધ્યાન આપીશું તો સ્વાધ્યાયના દાખલા આવશે. ઉદાહરણ 21 માં આપ્યું છે cos x = 1/2 ઉકેલો. cos x = 1/2 ઉકેલો. તો આપણને ખ્યાલ છે કે cos x નું વ્યાપક સૂત્ર શું થાય? x = 2nπ પ્લસ ઓર માઈનસ શું આવશે? y જ્યાં n belongs to z. 2nπ પ્લસ ઓર માઈનસ y જ્યાં n belongs to z. તો એ cos x નું વ્યાપક ઉકેલ છે. ત્યાંની અંદરથી y ની કિંમત શું થાય તો આપણે લાવવી પડશે. કઈ રીતે? તો x = cos ઇન્વર્સ, આ cos પેલી સાઈડ છે cos ઇન્વર્સ cos 1/2. ઓકે, એ સોરી 1/2 આવશે 1/2. બરાબર, સિસ્ટમ ફોલો કરજો. x = cos ઇન્વર્સ 1/2 કિંમત કોની થશે cos ની અંદર? તો cos π/3. cos π/3 એટલે 60. 60 ની કિંમત કેટલી થાય? 1/2. અહીંથી બંને સાઈડ જો cos ને હટી જશે એટલે શું આવશે? x બરાબર ખાલી π/3. તો x ની જે વેલ્યુ મળી π/3 કોની મળી કહેવાય? y ની. આગળ ચર્ચા કરીએ પ્રમાણે તો x બરાબર 2nπ પ્લસ ઓર માઈનસ x ની જગ્યાએ π/3 મીન્સ કે y π/3 જ્યાં n belongs to z. બરાબર, તો આ રીતે આપણે દાખલાની ગણતરી કરી શકાશે. ઓકે, તો ઉદાહરણ 21 હવે ચર્ચા કરીએ ઉદાહરણ નંબર 22. તો ઉદાહરણ નંબર 22 ની અંદર આપેલું છે tan 2x = -cot x plus π/3 -cot x plus π/3. હવે જો સમીકરણનો ઉકેલ લાવવા માટે કોઈ એક જ ફંક્શનની અંદર જતા રહીએ તો ઈઝી રહી જશે. કોઈ એક જ ફંક્શન એટલે શું? અહીંયા tan છે, અહીંયા cot છે. તો cot ને tan માં કન્વર્ટ કરવા માટે તમને ખ્યાલ છે કે આપણે શું લખી શકાય? π/2 લખી શકાય. એટલે વિધેય શું થઈ જશે? ચેન્જ થઈ જશે. એટલે શું લખાશે? tan 2x = માઈનસ હટી જશે. ક્યારે હટી જશે? કે જ્યારે અહીંયા હું tan π/2 + x + π/3 લખીશ ત્યારે. કારણ કે π/2 પ્લસ જોઈએ તો થર્ડ ક્વાડ્રન્ટની અંદર થશે. તો થર્ડ ક્વાડ્રન્ટની અંદર જોઈએ π/2 પ્લસ એટલે શું થશે? 90 કરતા વધારે જે ખૂણો હોય એની અંદર tan જે છે એ શું બનશે? માઈનસ. અને માઈનસ અને આ માઈનસ શું થઈ જશે? પોઝિટિવ. ઓકે, તો એ પ્રમાણે જોવાનું છે. તો π/2 + x + π/3 અને આગળ શું લખી શકાય? tan. કારણ કે π/2 એટલે વિધેય શું થઈ જાય? ચેન્જ. tan નું શું થઈ જશે? cot. એટલે પાછું આપણે એમને સૂત્ર મળી જવાનું છે. ઓકે, તો ચલો tan 2x = tan π/2 + π/3 3π + 2π. તો ટોટલ કેટલા થશે? 5π/6 આવું થશે ને. 3 દૂ 6 લસા લઈએ તો 3 × π એટલે 3π અને 2 × π એટલે શું થશે? 2π. તો 3π અને 2π કેટલા થશે? ટોટલ 5π + x. તો આપણે વ્યવસ્થિત લખી નાખીએ tan 2x = tan. સૌથી પહેલા x લખીએ પછી 5π/6 લખીશું. ઓકે, હવે બંને સાઈડ શું થશે? tan અને એલિમેન્ટ નીકળી જશે. હવે વ્યાપક ઉકેલ કોનો લાવવાનો છે? tan ના સૂત્રની અંદર. તો અત્યાર સુધીની અંદર આપણે બે સૂત્રો ભણ્યા, sin અને cos. તો tan x નું વ્યાપક સૂત્ર tan x = tan y માટે નું વ્યાપક સૂત્ર વ્યાપક સમીકરણ શું થશે? તો સમીકરણ લખીશ કે x = nπ પ્લસ x = nπ પ્લસ y belongs to z. nπ પ્લસ y જ્યાં n belongs to z. n belongs to z. આવું સૂત્ર શેની અંદર જોવા મળશે? tan ની અંદર. તો tan ની અંદર સૂત્ર યાદ રાખજો x = nπ પ્લસ y જ્યાં n belongs to z. હવે tan નીકળી ગયા તો જા શું વધ્યું? 2x. 2x = x plus 5/6. હવે સાદુરૂપ આપી દઈએ તો x 2x - x કરી તો કેટલા આવે? x = શું થશે? 5/6. x નું આપેલો મળ્યો 5/6. તો જ્યાં અહીં મૂકી દઈએ તો x = nπ. તો nπ પ્લસ y ની જગ્યાએ શું આવશે? 5/6 જ્યાં n belongs to z. તો આ રીતે તમને વ્યાપક ઉકેલનું સમીકરણ મળી જશે. બરાબર, તો વ્યાપક ઉકેલ કેવી રીતે શોધવો એ તમને ખ્યાલ આવી ગયો છે. અને આના આધારે આપણે સ્વાધ્યાય 3.4 છે દાખલા નંબર 2 થી 8 એ તમારે હોમવર્કની અંદર ક્લિયર કરવાનું રહેશે.
સોલ્વ પણ કરીશું, તમને જે ના ફાવે એ પણ સોલ્વ કરીશું. ઓકે, તો સ્વાધ્યાય 3.4 દાખલા નંબર 2 થી લઈને 8 સુધીના દાખલા તમે ક્લિયર કરજો અને ઉદાહરણ 21 અને ઉદાહરણ 22 તમે રાઈટ ડાઉન કરજો. હવે જોઈએ કે એક નવા ટોપિક વિશે કે સાઇન અને કોસાઇન સૂત્રોની સાબિતી અને સરળ ઉપયોગ. બે સૂત્રો યાદ રાખવાના છે, સાઇન અને કોસાઇન વિધેયોના સૂત્રો. તો બે સૂત્રોની અંદર પહેલા નંબરની અંદર સૂત્ર જોઈએ કોસાઇન સૂત્ર. કોસાઇન સૂત્ર, તો કોસાઇન જે સૂત્ર બનશે એ સૂત્ર શેના ઉપર રિલેટેડ બનશે અથવા શેના માટે લાગુ પાડી શકાય તો એની વાત કરીએ તો ધારો કે કોઈ ત્રિકોણ છે, એક ત્રિકોણનું લઈ લઈએ ABC. તો એ ABC ત્રિકોણની અંદર કુલ ખૂણા 3 છે. ત્રિકોણ ABC માં જો 3 ખૂણાઓ A, B અને C હોય તો હવે જોજો ABC 3 ખૂણાઓ આપેલા છે. હવે C ખૂણાની સામેની બાજુ સ્મોલ c કરીશું, B ખૂણાની સામેની બાજુ સ્મોલ b કરીશું અને A ખૂણાની સામેની બાજુ શું કરીશું સ્મોલ a. એનો મતલબ એ થયો કે ABC ખૂણાઓ હોય તો અને બાજુ લઈ લઈએ, બાજુ કઈ કઈ લેશું A, B અને C. A, B, C ત્રણ બાજુઓ આપેલી હોય, ત્રણ ખૂણાઓ હોય અને ત્રણ બાજુઓ હોય તો એના ઉપરથી જો cos A શોધવું હોય તો cos A ની કિંમત શોધવા માટે શું કરવાનું તો b² + c² - a² 2bc આવું સૂત્ર બનશે. બરાબર, સૂત્ર બરાબર ધ્યાન રાખજો જેના કારણે તમને દાખલાનો ઉપયોગ કરતા ફાવશે. ઓકે, cos B શોધવું હોય, B ખૂણો શોધવું હોય cos ની અંદર તો cos B શું થશે તો a² + c² - b² 2ac. ઓકે, તો આ રીતે cos B શોધાશે. અને થર્ડ નંબરની અંદર cos C શોધવું હોય તો cos C શોધવા માટે a² + b² - c² 2ab. તો આ રીતે cos A એટલે ત્રિકોણની અંદર cos A ખૂણો શોધાશે, બીજાની અંદર cos B પણ શોધાશે અને cos C એમ ત્રિકોણના ત્રણ ખૂણા ત્રિકોણમિતિય વિધેયના અનુસંધાનમાં આપણે ખોલી શકીએ છીએ અથવા તો શોધી શકીએ છીએ. ઓકે, તો cos A શોધવા માટે યાદ કરી રાખવાનું સૂત્ર છે તો A હોય તો એના સિવાયની બે બાજુ કઈ થાય B અને C. તો A સિવાયના બે પદ લખી નાખીએ B અને C તો બંનેનો સ્ક્વેર માઈનસ જે શોધવું છે એ માઈનસ કરવાનું, તો b² + c² - a² અને પહેલા બે છે એ નીચે આવી જશે. બરાબર, પછી તમે જે રીતે યાદ રાખો એટલે સૂત્રને બે વાર લખો, 5 વાર લખીને પણ યાદ રાખો તો એ તમારે તૈયાર કરવાનું થશે. બરાબર, cos B તો cos B શોધવા માટે a સિવાયની બે બાજુ કઈ થાય a અને c, b માઈનસ હશે 2ac. એ જ રીતે cos C તો cos C શોધવું હોય તો cos C સિવાયની બે બાજુ કઈ થાય a અને b થશે બે બાજુ અને c માઈનસ હશે 2ab. તો આ રીતે cos A, cos B અને cos C શોધી શકાય છે ત્રિકોણમિતિના નિયમના આધારે. ઓકે, તો ત્રિકોણના ખૂણાઓ કેવી રીતે શોધાશે તમને ખ્યાલ આવી જશે. મેં તો આ ત્રણ સૂત્રો યાદ રાખવાના છે. ઓકે, તો આ ત્રણ સૂત્રો તમે રાઈટ ડાઉન કરજો. હવે જોઈએ કોસાઇન સૂત્રના આધારે સ્વાધ્યાય 3.5 એટલે દાખલા નંબર 1. જો પરીક્ષાની અંદર સ્વાધ્યાય 3.5 ની અંદરથી જે અત્યારે દાખલામાં પહેલો ગણાવું છું એ પહેલા પ્રમાણે બહુ બધા દાખલા પૂછાય છે. એની અંદર અલગ અલગ કિંમતો હોય અને એના આધારે ખૂણાઓ શોધવાના હોય છે. તો પરીક્ષાની અંદર દાખલા નંબર 1 છે ઇમ્પોર્ટન્ટ છે, એના પછી જે દાખલા નંબર 2 થાય છે જે સાબિતીવાળા દાખલા છે એની અંદરથી અમુક જ દાખલા પરીક્ષાની અંદર આવે છે, બાકી એની અંદરથી કોઈ પણ દાખલો પરીક્ષાની અંદર જોવા પણ મળતો નથી. ઓકે, તો સ્વાધ્યાય 3.5 માં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે દાખલા નંબર 1
સાબિતીના એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી કે જે લેન્થી હોય છે, બરાબર. તો લેન્થી દાખલા સાબિતી માટે ઇમ્પોર્ટન્ટ નથી. બહુ વધારે પડતા લેન્થી દાખલા આપણે ના તૈયાર કરીએ તો બેટર રહેશે. ઓકે, કારણ કે આપણે જે અગાઉ સમજી ગયા છે એ સમજીને પણ ભૂલી જઈશું. ઓકે, તો બેટર એ રહેશે કે દાખલા નંબર 1 છે, પછી દાખલા નંબર 2 ની અંદર સાબિતીવાળા કેટલાક દાખલા છે એ સૂત્ર પ્રમાણે ટાઈપ કરવાના છે, પણ બહુ બધા લેન્થી છે. ઓકે, તો પરીક્ષાની અંદર આની અંદરથી ટોટલ 2 માર્ક્સનો જે સાબિતીવાળો દાખલો પૂછાય તો 3.3 ની અંદર 3.2 માં પણ છે, 3.1 માં પણ છે. ઓકે, તો સ્વાધ્યાય 3.5 ની અંદર જોઈએ દાખલા નંબર 1. તો દાખલા નંબર 1 ની અંદર આપેલું છે cos a કોઈપણ ત્રિકોણ ABC માટે કોઈપણ ત્રિકોણ ABC માટે શું આપેલું છે, કિંમતો આપી છે. a બરાબર 18, b બરાબર 24, a બરાબર 18, b બરાબર 24 અને c ઇઝ ઇક્વલ ટુ 30 છે. c ઇઝ ઇક્વલ ટુ 30 છે. તો નીચેનું મૂલ્ય શોધો. નીચેના મૂલ્ય શોધવાના છે. નીચેના મૂલ્યો શોધો. સૌથી પહેલા શોધવાનું શું? પહેલા નંબર શોધવાનું છે cos a, પછી બીજું શોધવાનું છે cos b અને cos c. cos a શોધવાનું છે, બીજા નંબરમાં શોધવાનું છે cos b અને ત્રીજા નંબરમાં શોધવાનું છે cos c. ઓકે, તો cos a શોધવા માટે આગળ સૂત્રની અંદર ચર્ચા કરી એ પ્રમાણે જોઈએ તો સૂત્ર કયું બનશે? b² + c² - a² / 2bc. cos b નું સૂત્ર લખીએ તો a² + c² - b² / 2ac અને cos c નું સૂત્ર લખીએ તો શું લખાશે? a² + b² - c² / 2ab. હવે હરેક કિંમતો અંદર આપેલી છે એ પ્રમાણે મૂકી દઈએ. તો b ની કિંમત કેટલી છે? 24. તો 24 નો સ્ક્વેર પ્લસ c² એટલે શું થશે? 30. તો 30 નો સ્ક્વેર માઈનસ a² એટલે શું આવશે? 18 નો સ્ક્વેર છેદમાં 2bc. તો 2b એટલે 24 અને c એટલે શું થશે? 30. હવે આખાનો 7 નો ભાગ જો એટલે એ જવાબ તમે બોક્સની અંદર ક્લિયર થઈ જશે. બરાબર. તો એ જવાબ તમે ટેક્સ્ટબુકની પાછળ પણ જોઈ લેજો, ક્લિયર થાય છે કે નહીં. અગર કોઈ ડાઉટ હોય તો લાઈવ લેક્ચરની અંદર પૂછી શકશો. બરાબર. a² + c². ચલો a² એટલે 18 નો સ્ક્વેર પ્લસ c² એટલે શું આવશે? 30 નો સ્ક્વેર માઈનસ b² એટલે શું આવશે? 24 નો સ્ક્વેર અને છેદમાં શું આવશે? 2ac. તો 2a એટલે 18 અને c એટલે કેટલી કિંમત છે? 30. બરાબર. ફરી બોક્સ બનશે એની અંદર જવાબ આવશે. ઓકે, ચલો a = 18, b એટલે 24 તો 24 નો સ્ક્વેર, c એટલે શું થશે? 30 નો સ્ક્વેર અને છેદમાં 2a એટલે 18 અને b એટલે 24 ફરીથી બોક્સ આવશે. ઓકે, તમારે બોક્સ લખવાના નથી પણ બોક્સની અંદર જવાબ ક્લિયર કરવાના છે. ઓકે, તમે એલસીથી સોલ્વ કરી નાખજો, આવડી જશે. એ જ રીતે દાખલા નંબર જે પહેલાની અંદર બે દાખલા છે 1 2 3 પણ શોધવાનું છે અને બીજું પણ આપેલું છે બીજા નંબરમાં છે દાખલા નંબર 2. દાખલા નંબર 2 ની અંદર છે sin a sin b અને sin c શોધવાનું છે. sin a પણ શોધવાનું છે, sin b પણ શોધવાનું થાય અને sin c પણ શોધવાનું થાય. હવે sin ની અંદર આપણે કોઈ સૂત્ર લખ્યું નથી તો એ સૂત્ર હું અહીં લખીને તમને સમજાવી દઉં છું. ત્યાં સુધી દાખલા નંબર 1 ની ગણતરી તમે ક્લિયર કરી નાખો. હવે જોઈએ સ્વાધ્યાય 3.1 દાખલા નંબર 2. તો દાખલા નંબર 2 ની અંદર આપેલું છે sin a sin b અને sin c. sin a પણ શોધવાનું થાય, sin b પણ શોધવું છે અને sin c પણ શોધવાનું છે. તો સૌથી પહેલા તો a બરાબર 18 b બરાબર 24 અને c બરાબર 30 લઈ લઈએ. a બરાબર 18 b બરાબર 24 અને c = 30 આપેલા. બરાબર. હવે sin a શોધવું છે તો sin જે છે એ શેને રિલેટેડ છે? cos ને રિલેટેડ જો સૂત્ર લઈએ કારણ કે cos ના સૂત્રો આપણે આગળ જોઈ ગયા છે તો cos ની કિંમત આપણને ખ્યાલ છે આગળ. તો એની ઉપરથી 1 - cos² એ લખી શકાય √ sin a = ત્રિકોણમિતિ ધોરણ 10 ની અંદર તમે ભણી ગયા છો કે sin a બરાબર શું થશે? વર્ગમૂળની અંદર 1 - cos². 1 - cos² બરાબર શું થાય? sin² અને sin²
LCM નું અંડર રૂટ લઈએ તો શું થાય sin a થઈ જશે તો sin a = 1 - અંડર રૂટ cos સ્ક્વેર a બરાબર બીજું સૂત્રનો યુઝ થશે 1 - cos સ્ક્વેર b અને ત્રીજા નંબરનું શું થશે 1 - cos સ્ક્વેર c હવે આપણે કિંમત ક્યાંથી લાવશો તો દાખલા નંબર 1 ની અંદર cos a ની કિંમત શોધી ગયા છે cos a ની શોધી ગઈ cos b ની શોધાઈ ગઈ અને cos c ની પણ શોધાઈ ગઈ આ બધી જ કિંમતોનો જે પણ જવાબ છે એ જવાબ અહીં તમે લખશો અને એને અંડર રૂટ નીકાળશો એટલે દરેકના ત્રણે ત્રણના જવાબ આવી જશે ઓકે તો દાખલા નંબર 2 અહીં ક્લિયર થઈ જાય છે અને ચેપ્ટરના અંતમાં થિયરેટિકલ જે પણ ક્વેશ્ચન છે એ થિયરેટિકલ ક્વેશ્ચન તમે જ્યારે સ્કૂલની અંદર આવશો ત્યારે થિયરેટિકલ ક્વેશ્ચન ને આપણે સોલ્વ કરીશું પણ ટેમ્પરરી લાઈવ વિડિયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 3.5 નો દાખલા નંબર 2 સુધી ક્લિયર કરીએ છીએ અને ચેપ્ટરને પૂર્ણ કરીએ છીએ બરાબર તો 3.5 ની અંદર દાખલા નંબર 2 સુધીની ગણતરી કરવાની રહેશે ઓકે અને એક્ઝામની અંદર દાખલા નંબર 2 સુધીના જે પણ દાખલા પૂછાય એ તમને આવડત હશે અને એના પછી એક લાઈવ લેક્ચર પણ રાખવાનો છે અને એ લાઈવ લેક્ચરની અંદર તમને જે પણ સૂચના મળે એ પ્રમાણે ફોલો કરજો અને કોઈ પણ ડાઉટ હોય 3.5 3.4 કે એની અંદર તો તમે સોલ્વ કરવાનું કહેજો તો હું બધા દાખલા સોલ્વ કરી આપીશ ઓકે તો 3.5 ની અંદર જે પણ દાખલા ગણાય છે એ દાખલા ટોટલ 2 દાખલા છે પહેલો અને બીજો એની અંદર કોઈ ડાઉટ હોય તો પણ કહેજો અને 3.4 3.3 3.2 3.1 સુધીની અંદર જેટલા પણ ડાઉટ છે એ આપણે લાઈવ લેક્ચરની અંદર સોલ્વ કરવાના છે ઓકે તો આટલા સુધીની ગણતરી